સત્સંગ ક્યાં મળે? બોલે કોઈક સાધુ મળે તો સત્સંગ મળે. અને એ સત્સંગથી જીવની અંદર વિવેકનો જન્મ થાય છે. કોઈ કરિયાણા વાળાની દુકાને એમ જઈને કહો 500 ગ્રામ વિવેક આપો તો ઈ ન આપે. ન્યા એમ કે કઈ વિવેક ન મળે, ચા ખાંડ મળે. વિવેકની જો પ્રાપ્તિ કરવી હોય તો સત્સંગની અંદર જવું પડશે. ગણપતિ મહારાજ મને તમને સમજાવે છે કે એક વિવેક સાથે જીવતા શીખો. બહુ ઊંચા પણ ન ચડી જાઓ, બહુ નીચા પણ ન નમી જાઓ. દુનિયાની અંદર જ્યારે પ્રથમ પૂજાવા માંડો, દુનિયાની અંદર જ્યારે પદ પ્રતિષ્ઠા આબરૂ માન મોભો મર્તબો બધું વધે ને, પછી બહુ ઊંચા ઘણા અભિમાનથી ઊંચા વયા જાય. હું ઘણી વાર કહું, તાળિયા જેવા ન બનો કે કોઈનો છાંયો કામ ના આવે. આવા ઉનાળાની અંદર તાળિયાની નીચે તમારે બેસવું હોય ને તો ઈ ત્યાં બેહવા તમારે ખેતરમાં જવું પડે. કેમ કે હોય રોડમાં થાય ને એનો છાંયો ખેતરમાં, ત્યાં બેહવા જવાય. એટલા બધા ઊંચા પણ અભિમાનથી ન જાઓ અને એટલા બધા નીચા પણ. હું ઘણી વાર બાપુ કીધા કરું કે આપણે એટલા બધા મીઠા પણ નથી બની જવાનું કે લોકો તમને ખાઈ જાય, અને આપણે એટલા બધા કડવા પણ નથી બની જવાનું કે લોકો આપણને થૂકી નાખે. ઘણા પાસે બધું છે પણ કોઈ બોલાવતું જ નથી. લ્યો શું કામ? કડવા બન્યા. હમણાં જ આ ઉનાળાનો સમય છે, કેરી આવે, આંબે કેરી આવે. તમે મને જવાબ આપો કે આંબે કેરી આવ્યા પછી આંબો ઊંચો જાય કે નમી જાય? હે, નમી જાય ને. શું કામ? એ આંબે ફળ આવ્યા. બસ મારે તમને કહેવું છે એ કે તમારી જાતને જ્યારે સારા પ્રમાણિકતાના ફળ આવે ને ત્યારે નીચા નમતા શીખી જાજો. બસ બાત એ